આજ સુધી મને સર્ટિફિકેટ આલતા નથી. એમને ખબર છે કે હું હાઈકોર્ટમાં જઉં ને એમને ખોટા સાબિત કરી શકું. ચેલેન્જ અને ગેરંટી બંને છે. જે સરકારમાં રજૂઆતો કરવા છતાં કંઈ ધ્યાન ઉપર લેવાતું નથી. જો સરકારના મોંઘવારી પત્તું જાહેર કરવાની ફરજ પડતી હોય તો અમારી મોંઘવારી અમને નડે કે ના નડે? જ્યારે હાઈકોર્ટે તમને પૂછ્યું તો હાઈકોર્ટને પણ જો ઊંધા ચશ્મા પહેરાવાનો પ્રયત્ન થયો. આ સોમવારે આવેદનપત્ર આપીને હડતાલ ઉપર જવાના જ છીએ એવું નક્કી થઈ ગયું છે. એટલે ન છૂટકે હવે અમે આના બાબતમાં આંદોલન ઉપર જવાનું વિચારી રહ્યા છીએ. સાહેબ, અત્યારે ગુજરાતમાં જે સસ્તું અનાજ લઈને અત્યારે જે 2022 હજુ સુધી કમિશન બાકી છે અને આપણે ફેર પ્રાઇસ શોપના એસોસિએશન તરીકે ચીમકી આપી છે કે જ્યાં સુધી સરકારે કમિશન નથી આપે ત્યાં અમે લોકો આ અત્યારે સ્ટોપ કરી દઈશું. બધાને આહવાન કરીએ છીએ આપણે. કમિશનની બાબતમાં એવું છે કે રેગ્યુલર કમિશન તો બધાને મળી જાય છે દરેક મહિને, એટલે એનો પ્રશ્ન નથી. સવાલ અમારો એ છે કે સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી અમારું મિનિમમ કમિશન નક્કી કરાયું. પહેલા ગયા જાન્યુઆરી મહિનામાં અમારી બેઠક થઈ હતી 2022માં. ત્યારે નક્કી થયું ભાઈ અમારી 30,000ની માગણી હતી. 20,000 રૂપિયા નરેશભાઈ પટેલ જ્યારે પુરવઠા મિનિસ્ટર હતા ત્યારે નક્કી થયું. અમે 20,000માં સહમત થયા. પણ એનો પરિપત્ર બનાવ્યો ત્યારે એની અંદર એક શરત મૂકી કે 300 કાર્ડ અને એથી ઓછા કાર્ડવાળાને 20,000 રૂપિયા સરકાર આપશે. સવાલ એ છે કે 500 કાર્ડ હોય પણ એની જનસંખ્યા ઓછી હોય તો એનું કમિશન 20,000 થતું નથી. તો એને અન્યાય કેમ? આ માટે અમે સરકાર સાથે પરામર્શ કર્યો. ફરીથી અમે હડતાલ ઉપર ગયા 5-6 મહિના પછી. ત્યારે સરકાર અમારી સાથે સંમત થઈ કે ભાઈ અમે જેમનું 20,000 નથી થતું એ બધાને આપશું. પાછો પરિપત્ર બનાવ્યો એટલે એની અંદર એક શરત મૂકી કે 97% આધાર આધારિત વિતરણ કર્યું હશે એ લોકોને 20,000 કમિશન ન થાય તો સરકાર 20,000 પૂરા કરશે. મારો સીધો સવાલ સરકાર સાથે છે અને મેં 4 વખત માગણી કરી છે કે ભાઈ તમારી આ શરત અમને કબૂલ મંજૂર ત્યારે જ હોય. તમે મને સર્ટિફિકેટ આપો કે તમે કેવાયસી 100% કરી છે કે નહીં અને એ સાચી. આજ સુધી મને સર્ટિફિકેટ આલતા નથી. એમને ખબર છે કે હું હાઈકોર્ટમાં જઉં ને એમને ખોટા સાબિત કરી શકું એમ. તો આપણે સાહેબ લાગે છે કે આ જે કેવાયસી ગવર્મેન્ટ કરી છે ગુજરાત સરકાર આ ખોટી છે. ખોટી 100% ખોટી, 100% ખોટી. મને સર્ટિફિકેટ આપે એટલે હું હાઈકોર્ટમાં સાબિત કરીને આપી દઈશ. આ મારી ચેલેન્જ અને ગેરંટી બંને છે. હવે એ મડાગાંઠ ચાલે છે. ગયા નવેમ્બર મહિનાથી નવા પરિપત્રનો અમલ થયો પણ હજુ સુધી સરકારમાં રજૂઆતો કરવા છતાં કંઈ ધ્યાન ઉપર લેવાતું નથી. એટલે ન છૂટકે હવે અમે આના બાબતમાં આંદોલન ઉપર જવાનું વિચારી રહ્યા છીએ. સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી પહેલી વાર બન્યા એના પછી અમારા કમિશનમાં વધારો થયો. 1 રૂપિયા અને 15 પૈસા હતા એના 1 રૂપિયા 42 પૈસા 1 કિલોએ કરવામાં આવ્યો. પરંતુ આજે 4 વર્ષ 5 વર્ષ થઈ ગયા પરંતુ કમિશન બાબતે સરકાર ફેર વિચારતી નથી. આ સમયગાળા દરમિયાન 3 વખત તો ભારત સરકારે મોંઘવારી ભથ્થું જાહેર કરી દીધું. 3 થી 4 વખત કર્યું. જો સરકારના મોંઘવારી ભથ્થું જાહેર કરવાની ફરજ પડતી હોય તો અમારી મોંઘવારી અમને નડે કે ના નડે? આ મારો સીધો સવાલ છે. સાથે સાથે એ પણ મારે કહેવું છે કે 2 દિવસમાં જ ભારત સરકારે સંગઠિત અને અસંગઠિત મજૂરો માટે મિનિમમ મહેનતાણું નક્કી કર્યું. હવે હું આપને સીધો હિસાબ આપું. મારું મિનિમમ 20,000 કમિશન એટલે 750 રૂપિયાની ગણતરી કરાય. 750 થી પણ ઓછું થાય કારણ કે 36, 18
650 રૂપિયા જેવું થાય. તો ભારત સરકારે તો જાહેર કર્યું, અમે તો સંગઠિત કર્મચારી કહેવાઈએ, તો કેમ નહીં અમને અમારું કમિશનમાં વધારો કેમ ન થાય? એટલે હવે અમારી બીજી માંગ પણ કમિશનના વધારાની છે. અમે ભૂતકાળમાં હું સરકાર સામે કોર્ટમાં ગયેલો, ત્યારે મેં 3 રૂપિયા કમિશનની માગણી કરેલી, એટલે બીજા 2-3 મુદ્દા પણ હતા. હાઈકોર્ટે સરકારને નોટિસ આપી કહેલું કે ભાઈ આનું 3 મહિનામાં નિરાકરણ લાવો, પણ બુદ્ધિશાળી આઈએએસ અધિકારીઓ હોય કમિશનના શબ્દને બાજુએ રાખ્યું અને બીજા પ્રશ્નો માટે પરિપત્ર કરીને એમને કોર્ટમાં રજૂ કર્યો. એટલે મારો એ વખતનો હાઈકોર્ટની અંદર જે કેસ હતો એને 3 રૂપિયા કમિશનની માગણી ચાલુ છે, સરકારે હજુ એની ચોખવટ કરી નથી. જ્યારે હાઈકોર્ટે તમને પૂછ્યું તો હાઈકોર્ટને પણ જો ઊંધા ચશ્મા પહેરાવાનો પ્રયત્ન થયો તો હું તો ફરીથી એ જ મુદ્દા પર કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યો છું, જો કમિશનમાં વધારો નહીં થાય તો. કારણ કે હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે તમે 3 રૂપિયા બાબતે વિચારો આ લોકો માટે, પણ એ બાબતનો કોઈ ઉલ્લેખ સરકાર તરફથી આજ સુધી થયો નથી. એટલે અમારી 2 મુખ્ય માંગણી, કમિશન અને મિનિમમ કમિશન, આ બંનેમાં સરકાર વિચારે, નહીતર અમે આ સોમવારે આવેદનપત્ર આપીને હડતાલ ઉપર જવાના જ છીએ એવું નક્કી થઈ ગયું છે. ગુજરાતમાં 2 એસોસિએશન કામ કરી રહ્યા છે, એક ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન અને બીજું ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ લાયસન્સ એસોસિએશન. આમાં કેટલી આખા ગુજરાતમાં કેટલી દુકાનો હશે? 17,000 દુકાનો. આ બંધ કરવામાં આવશે તો પછી જેટલા લોકોને જે અનાજ વિતરણ કરવામાં આવે પછી આ લોકોની સ્થિતિ શું? એ સરકારની જવાબદારી છે, અમારી જવાબદારી નથી. સરકાર વિચારશે, સરકારને જો દિવાળી સુધારવી હોય તો અમારી સાથે બેઠક કરી જે ભૂલો કરી છે એને સુધારવાનો પ્રયત્ન કરે. અમારી એવું જડબલન નથી કે ના ના અમે તો હડતાલ ઉપર જ જઈએ ને પછી જ અમે આમ વાત કરીને. અમને તો કાલે બહુ સરકાર બેસી જાય અમારી સાથે, અમે તો તૈયાર છીએ, પણ અમારી માગણી સંતોષ હશે તો, બાકી નહીં. આગામી સમયમાં સરકાર તમારી સાથે સહમત નહીં થાય મીટિંગ માટે તો આગળનો પ્રયાસ તમારો શું હશે? તો અમે હડતાલ ઉપર જવાનું જાહેર કરી દઈશું, અને એના માટે નિયમ મને લાગુ પડતો નથી. કારણ કે અગાઉ જ્યારે મેં હડતાલ પાડી ત્યારે મેં હડતાલ સમેટી લીધી છે, હડતાલ પૂર્ણ થઈ ગઈ છે, આવું કોઈ નિવેદન આપેલું નથી. મેં એ વખતે પણ કહ્યું હતું કે હાલ આપણે આ હડતાલને સ્થગિત કરીએ છીએ, એટલે હવે ફરીથી હું ઉજાગર કરું છું. એટલે મારે સરકારને હડતાલ પાડવાનો પરિપત્ર લેટર આપવાની કોઈ આવશ્યકતા મને જણાતી નથી, કારણ કે તો મારો જૂનો લેટર જ ચાલુ છે. સાહેબ, એક પ્રશ્ન છે, તમે દેશના વડાપ્રધાન પીએમ મોદીના ભાઈ છો, તમે સાચી લડત લડી રહ્યા છો, તો પણ સરકાર તમારા ફેવરમાં ધ્યાન નથી દેતી. હું નરેન્દ્ર મોદીના ભાઈ તરીકે એમની પાસે જતો નથી, હું એક વ્યાજબી ભાવના દુકાનદારના પ્રતિનિધિ તરીકે જઉં છું. એટલે આ પ્રશ્ન આ જગ્યાએ સ્થાને છે.